મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો દોસ્તો, પ્રીવિયસ લેક્ચરની અંદર સમતલમાં અચળ પ્રયોગી ગતિના સમીકરણ અને સાપેક્ષ વેગની વાત કરી હતી. એને રિલેટેડ બે દાખલા પણ આપણે ગણ્યા. આજે હવે સમજવાના ચેપ્ટરમાં બે ટોપિક બાકી છે, પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળાકાર ગતિ. આજે સમજવાના છીએ બહુ જ મસ્ત ટોપિક, એન્ટ્રન્સ એક્ઝામ માટે બહુ જ કામનો ટોપિક, પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ પેલા કોને કહેવાય સમજો. માની લો કે કોઈ ફૂટબોલ છે ને તમે એને આમ કિક મારો છો. કિક મારો એટલે ફૂટબોલ આ રીતે આમ ગતિ કરશે. તમે બોલને કોઈ થીટા ખૂણે આમ ક્રોસમાં ગતિ કરાવો, સીધો ઉપર નહીં કે સીધો નીચે નહીં, આમ ક્રોસમાં તમે થ્રો કરો તો કેવો છે, આમ ઊંચો છે આમ નીચે પડે. તો આ જે ગતિ છે ને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. આવી પ્રક્ષિપ્ત ગતિનું વર્ણન આપણે કરવાના છે. પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ જે ગતિ કરે એનો ગતિપથ પરવલયાકાર હોય. આ જે બને એને પરવલયાકાર કહેવાય. તો કઈ રીતે આ પ્રક્ષિપ્ત ગતિ થાય, એનો આકાર કેમ પરવલય હોય, કેટલો મેક્સિમમ હાઈટે જાય, કેટલો દૂર જાય, કેટલો ટાઈમ લે, બધી જ વસ્તુ આપણે આ થિયરીમાં સમજવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ. પ્રક્ષિપ્ત ગતિ મિત્રો ખરેખર દ્વિપરિમાણમાં થતી ગતિ કહી શકાય. ચાલો પ્રક્ષિપ્ત ગતિને સમજવા માટે આપણે આકૃતિ વિચારી લઈએ. ઓકે, ચાલો આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ, અવગમ બિંદુ. માની લો કે અહીંયાથી કોઈ એક પદાર્થને હું પ્રક્ષિપ્ત ગતિ કરાવું છું. રેડી? અહીંયાથી કોઈ એક પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે છે આ રીતે. હવે જોતા રહેજો ધ્યાનથી. સર અહીંયાથી તમે એને ફેંકો એટલે અહીંયા તમે એને વેગ આપ્યો, પ્રારંભિક વેગ v0. જેને x અક્ષ સાથે કંઈક ખૂણો બનાવ્યો એને નામ આપો θ0. રેડી? લખું છું v0 જેટલા વેગથી x અક્ષ સાથે θ0 એટલે પ્રારંભમાં ખૂણો બનાવતી દિશામાં પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે. પ્રક્ષિપ્ત કરવામાં આવે ત્યારે ચાલો તમારે મને જરાક લખાવતું જવાનું. સર આ વેગના બે ઘટક પડશે, બોલો. પ્રારંભિક વેગનો x ઘટક શું પડશે? તો કે સર v0 cos θ0. આપણે જાણીએ છીએ x માં પડે cos, કેમ કે θ પાસેનો cos. તો અહીંયા જે ઘટક પડ્યો એ કયો પડ્યો? v0 cos θ0. અહીંયા જે પડે y ઘટક v0y શું પડશે? v0 sin θ0. ઉગમ બિંદુએથી ગતિ સ્ટાર્ટ કરે છે એટલે x0 બરાબર a0 અને y0 બરાબર a0. સ્થાનના પ્રારંભિક ઘટક બે 0 થઈ ગયા. બીજું, સર એ ગતિ કરે પ્રવેગની વિરુદ્ધમાં છે એટલે આખી ગતિ દરમિયાન એનો પ્રવેગ આમ નીચે જશે. એનો પ્રવેગ હંમેશા નીચે જશે. રેડી? પ્રવેગ નીચે હોય એટલે એનો મીનિંગ એવો થઈ ગયો કે પ્રવેગનો x ઘટક 0, પ્રવેગનો y ઘટક -g j કેરેટ. -j કેરેટ એટલે ઋણ y. પ્રવેગ હોય g જેટલો, કેમ કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જાય છે. ક્યાં જાય છે? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ. આટલી વાત બધાને પેલા ભેજામાં ગઈ. ચાલો તો હું તમને એમ પૂછું કે આને x દિશામાં કાપેલા અંતરનું સૂત્ર શું થાય? x0. ભણી ગયા ને અચળ પ્રવેગી ગતિના સમીકરણ? ચાલો જુઓ તો x શું મળશે દોસ્તો? x0 0 v0 x છે v0 cos θ0 into t. ax એ 0 છે તો સર x માં કાપેલું અંતર v0 cos θ0 into t. x અક્ષમાં કાપેલું અંતર આ પદાર્થ x અક્ષમાં કેટલું અંતર કાપશે t સમયમાં? તો આટલું. એ જ રીતે y અક્ષમાં t સમયમાં કેટલું અંતર કાપશે? y0 plus v0 yt plus 1/a/t². તો y0 બરાબર તો 0 છે. v0y શું છે? તો કે v0 sin θ0 into t 1/2
ay બરાબર શું છે માઇનસ જી ટી સ્ક્વેર. સમીકરણ નંબર 2. સર એક કામ કરો, સમીકરણ 1 માં t ને કરતા બનાવો તો t બરાબર x/v0 cos θ 0 થઈ જાય. લખું સમીકરણ 1 પરથી t બરાબર x/v0 cos θ 0. ચલો આ કિંમત સમીકરણ 2 માં મૂકો તો સાંભળજો. તો સમીકરણ 2 શું થશે? y બરાબર v0 sin θ 0. બોલો t ની કિંમત હું મૂકું? x ના છેદમાં v0 cos θ 0 માઈનસ 1/2 g t નો વર્ગ એટલે x સ્ક્વેર બાય v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0. જોતા જાઓ, મસ્ત વસ્તુ શીખવાડું. v0 ગયા, sin θ બાય cos θ tan θ. તો tan θ 0 into x minus g by 2 v0 square cos square θ 0 into x square. જોજો જરાક ધ્યાનથી મિત્રો. આ જે સમીકરણ મળ્યું, સમીકરણ ગણિતના, આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ ગણિતના y બરાબર ax minus bx square ને મળતું આવે છે. અને મિત્રો તમને યાદ કરાવી દઉં કે x minus bx square કોનું સમીકરણ છે ખબર? પરવલયનું. કોનું સમીકરણ છે? પરવલયનું. રેડી? જે પરવલયનું સમીકરણ છે. તો આપણને એટલી ખબર પડી કે સર પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થની y અક્ષનું સમીકરણ પરવલયનું મળતું આવ્યું, જેથી કહી શકાય કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલયાકાર હોય છે. એટલે તમને મિત્રો 2 માર્કમાં થિયરી પૂછશે, સાબિત કરો કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલયાકાર હોય. તમારે આટલું સાબિત કરવાનું છે. રેડી? ચાલો એક સ્ટેપ આપણે આગળ વધી જઈએ હવે મિત્રો. આ આકૃતિ આ જ છે, સમજો. એટલે તમે જ્યારે આ પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કરાવે એટલે સર હવે પરવલયાકાર ગતિ કરશે, એટલે આવી ગતિ થઈ ગઈ. ઓકે, હવે બહુ મસ્ત વસ્તુ મારે તમને સમજાવવાની છે. ચાલો બહુ મસ્ત વસ્તુ ધ્યાન આપજો. સર આ એની મહત્તમ ઊંચાઈ કહેવાય. તમે એટલું તો બધા જ જાણો છો કે મહત્તમ ઊંચાઈ આખી ગતિમાં કોઈ પણ બિંદુએ એનો વેગ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય તો સર અહીંયા વેગ આમ થશે. એનો મતલબ એવો છે કે અહીંયા ફક્ત વેગનો x ઘટક જ છે, વેગનો y ઘટક કેવો છે? 0. તો મને એટલી ખબર પડી ગઈ કે મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક 0 થાય. તો હું ઊંધું બોલી શકું કે વેગનો y ઘટક 0 થાય ત્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો હોય. તો જરાક ચેક કરો તો વેગના y ઘટકનું સૂત્ર v0y plus ayt. v બરાબર v0 plus at. સર આ y ઘટક 0 કરું છું, 0 કરું એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો. ક્યાં પહોંચી ગયો? મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો. વેગનો y v0 sin θ 0. પ્રવેગનો y ઘટક શું છે? -g. મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો તો નાના સમયને કહેવાય tm. tm એટલે શું? મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. તો મિત્રો આ ટોપિક શું થઈ ગયો? પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય, જેને નામ અપાય tm. મને એટલી ખબર પડી હતી કે મહત્તમ ઊંચાઈ y ઘટક 0 હતો,
તો જ્યાં y ઘટક વેગનો 0 થાય એને મહત્તમ ઊંચાઈ કહેવાય. તો e ટાઈમ તમને મળી ગયો. જુઓ gtm આ બાજુ આવ્યા એટલે પ્લસ થઈ ગયા. બોલો tm તમને મળી ગયું. બોલો શું લખાશે? tm બરાબર v0 sin theta 0 by g. v0 sin theta 0 by g. તો અહીંથી અહીંયા સુધી પહોંચવામાં ટાઈમ આટલો લાગ્યો. પાછો નીચે આવે તો આનો ડબલ ટાઈમ લાગે. અહીંથી અહીંયા સુધી જવા આટલો ટાઈમ લાગ્યો, પાછો નીચે આવવા માટે, એટલે અહીંથી પાછો અહીંયા આવવા એટલો જ ટાઈમ લાગશે, કેમ કે આ બધું અચળ છે. એવું કહી શકાય કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો કુલ ઉડ્ડયન સમય, કુલ એટલે પાછો નીચે આવે, ટોટલ ફ્લાઇંગ ટાઈમ. ટોટલ ફ્લાઇંગ ટાઈમ તો આકૃતિ પરથી ખબર પડી ગઈ છે. ટોટલ ફ્લાઇંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ tm. tm એટલો જ પાછો નીચે લાગે. બોલો ટોટલ ફ્લાઇંગ ટાઈમ શું થઈ ગયો? 2 v0 sin theta 0 by g. ટોટલ ફ્લાઇંગ ટાઈમ આ થઈ ગયો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, અને આ થઈ ગયો કુલ ઉડ્ડયન સમય. ચલો મારે એ જાણવું કે સર આ મહત્તમ ઊંચાઈ કેટલી? રેડી? આપણે હવે એ જાણવું છે કે એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી, એને h કહેવાય. સર અલ્ટિમેટ તો એવું જ છે, મહત્તમ ઊંચાઈ એટલે y અક્ષમાં tm સમયમાં કાપેલું અંતર. વ્યાખ્યા તો આવી જ થશે ને. મહત્તમ ઊંચાઈ એટલે y અક્ષ પર tm સમયમાં કાપેલું અંતર. tm સમયમાં કાપેલું અંતર. ચાલો y અક્ષમાં કાપેલા અંતરનું સૂત્ર y0 v0 yt 1/ayt². પણ હું y બરાબર હું લઈ લઉં? h. y0 તો 0 છે, v0y છે v0 sin theta 0. t ના બદલે હું લેવાનું tm, કેમ કે અહીંથી અહીંયા સુધી જવા tm ટાઈમ લાગ્યો. tm ટાઈમમાં ડિસ્ટન્સ કાપ્યું ને, એટલે આ જે h મળે છે એની વાત કરું છું. ay બરાબર -g tm નો વર્ગ. સાદું રૂપ જોજો. h v0 sin theta 0. ચાલો tm શું છે? v0 sin theta 0 by g -1/g. tm નો વર્ગ v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 by g². જુઓ દોસ્તો, જુઓ. v0 sin theta 0 v0 sin theta 0 v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 by g માઈનસ g ગયા. શું થઈ ગયું? v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 by આ બગડો છે 2g. આખા v0 સ્ક્વેર sin સ્ક્વેર theta g માંથી અડધા 1/2 અડધા v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 by g જાય તો અડધા વધે, તો લખાય અડધા એટલે છેદમાં બગડો. યો આ થઈ ગઈ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ આટલી હોય, ત્યાં પહોંચવા માટેનો ટાઈમ આટલો હોય. ટોટલ ટાઈમ અહીંથી અહીંયા સુધી પહોંચે આટલો હોય. ચાલો બીજું જુઓ. સર એને આખી ગતિ દરમિયાન x અક્ષ પર અંતર કાપ્યું, દેખાય છે તમને? આ આને દોસ્તો એની અવધિ કહેવાય. અવધિ ઇંગ્લિશમાં બોલાય રેન્જ, અવધિ. ચાલો તો મારે જાણવું છે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થની અવધિ કેટલી હોય. અવધિ એટલે હું બોલી શકું tf ટાઈમમાં x અક્ષ પર કાપેલું અંતર, કેમ કે આ tf ટાઈમ છે ને, x અક્ષમાં વિધો ને, તો બોલાય અવધિ એટલે કુલ ઉડ્ડયન સમય માં x અક્ષ પર કાપેલું અંતર. ચાલો જરાક ચેક કરી લઈએ x અક્ષમાં કેટલું અંતર કાપ્યું હશે.
x0 plus v0 xt plus 1/xt સ્ક્વેર. ચાલો x બરાબર r થઈ જશે. હવે x0 તો 0 છે, v0 x છે, v0 cos θ 0, p ની જગ્યાએ tf, x તો 0 છે, x તો 0 છે એટલે પદ આખું 0 થઈ ગયું. tf ની કિંમત બાજુમાંથી મૂકી દઈએ, બોલો tf ની કિંમત 2 v0 sin θ 0 by g. હું આને જરાક વ્યવસ્થિત લખું તો આવું લખાશે, v0 into v0 square 2 sin θ 0 અને cos θ 0 by g. ગણિતનું સૂત્ર છે મિત્રો 2 sin θ into cos θ is equal to sin 2θ. નેક્સ્ટ નું સૂત્ર છે. તો જો હું ઉપર કિંમત મૂકું તો હું થઈ ગયું v0 square sin 2θ 0 by g. લો આ થઈ ગઈ અવધિ, x અક્ષમાં કાપેલું અંતર. એક વસ્તુ તમને બધાને ખબર પડી ગઈ, જો θ0 45 ડિગ્રી લેવામાં આવે તો અવધિ મહત્તમ થાય. ઘણા કે કેમ સર એવું થાય, જોઈ લો 45 ગુણ્યા 2 90, sin ની મહત્તમ વેલ્યુ કેટલી હોય 1. ક્યારે થાય 90, એટલો થઈ ગઈ. જો એ કેટલું થાય r મેક્સિમમ 45 ગુણ્યા 2 90, sin 90 1, તો v0 square by g. યાદ રાખજો 45 ડિગ્રીએ જો પદાર્થને પ્રક્ષિપ્ત કરાવો ને 45 ડિગ્રીએ તો એની અવધિ મહત્તમ થાય. રેડી? 45 એ તમે એને પ્રક્ષિપ્ત કરાવો તો મહત્તમ થાય. બીજું, સમાન તફાવત ધરાવતા 45 સાથે સમાન તફાવત ધરાવતા બે ખૂણા એટલે 45 plus θ0 અને 45 minus θ0 સમાન તફાવત એમ, એટલે 45 માં એટલું પ્લસ કરો અથવા એટલું માઈનસ કરો. 45 સાથે સમાન તફાવત ધરાવતા બે ખૂણા થી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ સમાન થાય. તો અવધિ સમાન થાય એટલે સમજી લો. ચાલો માની લો કે θ0 હું 15 લઉં, 45 + 15 60, 45 - 15 30, એટલે તમે 30 ફેંકો અને જે અવધિ મળે ને એ જ અવધિ તમને 60 ફેંકો ત્યારે મળે. 30 ફેંકો ને જે અવધિ મળે એ જ અવધિ 60 ફેંકો ત્યારે મળે. 10 લઈ લો, 45 ને 10 55, 45 - 10 35, 55 ફેંકો ત્યારે જે અવધિ મળે એ જ અવધિ 35 એ મળે. ઇન શોર્ટ, જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય એ બે ખૂણા માટે અવધિ સમાન થાય. એટલે θ1 અને θ2 નો સરવાળો 90 થતો હોય તો અવધિ સમાન થાય. આ વિધાન ગેલેલિયોએ પોતાની બુક ધ ડાયલોગ ઓન ટુ ન્યૂ સાયન્સ અથવા વર્લ્ડ સિસ્ટમ, ધ ડાયલોગ ઓન વર્લ્ડ સિસ્ટમમાં લખેલું છે. અને થાય તમે જોઈ લો, ચેક કરી લો. સાહેબ માનો કે હું 30 ફેંકું છું, θ 15 લઈ લો, 45 + 15 60, 60 to 120, 45 - 15 30, 30 to 60. તમને બધાને ખબર છે sin 60 ની કિંમત જો અને sin 120 ની કિંમત જો સેમ જ થાય. કેમ? કેમ કે બીજું ચરણ sin ધન, એટલે આ જેટલું થતું હોય ને એટલું જ આ થાય. ઓલ s બીજા ચરણમાં sin ધન છે. સમજાણું? એટલે યાદ રાખજો, જે બે ખૂણાનો સરવાળો 90 ડિગ્રી થતો હોય એ બે ખૂણા માટે અવધિ સમાન થાય. 10 ફેંકો તો બીજું 80 ફેંકો સમાન, 20 ફેંકો અને 70 ફેંકો સમાન, 30 ફેંકો અને 60 ફેંકો સમાન, 45 ફેંકો તો મહત્તમ. ક્લિયર? તો મિત્રો આ વાત થઈ ગઈ પ્રક્ષિપ્ત ગતિની. ક્લિયર? સમજ પડી? એટલે ચારે ચાર મુદ્દા વ્યવસ્થિત રીતે મગજમાં ઉતારજો. આખી વાત થઈ ગઈ પ્રક્ષિપ્ત ગતિ.
નેક્સ્ટ લેક્ચરમાં ભણશું નિયમિત વર્તુળમય ગતિ. આ ટોપિક મોસ્ટ આઈએમપી છે. વિડીયોને પોઝ કરો, વ્યવસ્થિત રીતે બુકમાં અને મગજમાં સૂત્રો ખાસ ઉતારો, લખી લો. ચાલો.